આખા ગુજરાતમાં જે 70,000 80,000થી ચાલુ કરી અને લાખ 1.5 લાખ 2 લાખમાં જે થાંભલાઓ ઊભા થતા હતા એની જગ્યાએ આજે કંપનીવાળાઓ સામેથી ખેડૂતોને પગ પકડીને કહે છે કે 25 લાખ આપું 50 લાખ આપું। લશ્કર તુમ્હારા સરદાર भी तुम्हारा है, लश्कर तुम्हारा सरदार भी तुम्हारा है, तुम झूठ को सच लिख दो अखबार भी तुम्हारा है। જે પરિપત્ર કર્યો એ આપણા માટે કોઈ ફાયદાકારક નથી, પણ પરિપત્ર કરવાની તો એને ફરજ પડી। અમે ચોખે ચોખ્ખું કહેવા આવ્યા છીએ, તડકો અમને પણ નથી ગમતો, તડકો તમને પણ નથી ગમતો, પણ મારા ખેડૂતો ના હૃદય કાળા કરવાના ધંધા આ બીજેપીએ કર્યા છે ને, એના માટે ચહેરો કાળો થાય તો મંજૂર છે, મંજૂર છે। પણ જે ધર્મના નામે, જે સનાતનના નામે આ ભ્રષ્ટ ભાજપે તમને અને મને ઉલ્લુ બનાવ્યા છે। દ્વારકાની ભૂમિ ઉપરથી ભાજપને ચેલેન્જ આપી છે કે તમારા બાપમાં તાકાત હોય તો જગતના તાતની વેદના સમજીને બતાવો, અમે તમારા પગમાં પડવા તૈયાર છીએ। કોઈ એવું કહે છે કે દ્વારકા જવાને બાને તમે રાજકારણ કરો છો, આવું કેનારાને કહેજો કે કરશન બાપુ આવ્યા અને કહેતા હતા કે જાત દીકરા તારાથી થાય કરી લે, છાતી ઠોકીને રાજકારણ કરીએ છીએ। એક દિલ્હીથી અને એક ગાંધીનગરથી હડકાયા નીકળ્યા છે, એ તમને કઈ પૂછ્યા વગર કહીડે ને એ પેલા કોંગ્રેસની આંબલી ઉપર ચડી જજો, નહીં તો હડકવા થાય, હડકવા। જે કોંગ્રેસની જવાબદારી છે કે જ્યાં પણ અન્યાય થાય, જ્યાં પણ અત્યાચાર થાય તો એનો અવાજ બનવાનો, એના અધિકાર માટે લડવાની જવાબદારી લઈને બધા નીકળ્યા। જ્યારે ગુજરાતનો ઇતિહાસ લખાશે ત્યારે 15 જૂનનો દિવસ ચોક્કસ લખાવાનો છે। આજે આખા વિશ્વએ સ્વીકારવો પડ્યો કે એકમાત્ર એવો નેતા છે જેણે પોતાના પક્ષ માટે, રાજકારણ માટે નહીં પણ આ દેશ માટે 4000 કિલોમીટર ચાલ્યા। એવી આજે ખેડૂતો દેવાદાર થયા છે। આજે જમીન માપણીથી લઈ, થાંભલાના વળતરથી લઈ, ખાતર બિયારણથી લઈ, દેવા માફીની માગણી સાથે આખા ગુજરાતમાં જુદી જુદી જગ્યાએ લોકો લડી રહ્યા છે। કોંગ્રેસની કિસાન અધિકાર યાત્રા આજે દ્વારકા પહોંચી, જ્યાં કોંગ્રેસ નેતા અમિત ચાવડા, કરસનદાસ બાપુ અને પાલ આંબલિયાએ ભાજપ પર પ્રહાર કર્યા। આ નેતાઓએ ભાજપને કંપનીની સરકાર ગણાવી, ખેડૂત વિરોધી ગણાવી, તો સાથે સાથે લોકોને પણ જાગૃત થવા કહ્યું। નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્ર નિરાલી મહેરિયા। તો આવો સાંભળીએ કોંગ્રેસના નેતાઓએ વધુમાં શું કહ્યું। અને અહીંયા સુધી વ્રજવાણીથી લઈ અને અહીંયા સુધી સળંગ સાથ સહકાર આપ્યો છે, અને અમારી ટીમના સાથી ભાઈ ભચુભાઈ આરેઠિયા, ગીતાબેન અને આપ સૌ ખેડૂત ભાઈઓ અને અમારા સાથી પદયાત્રીઓ મિત્રો, મારે કોઈ લાંબી વાત નથી કરવી। મારે તો એટલું કહેવું છે કે આ 6 મહિનાની 8 મહિનાની લડાઈના કારણે બે વસ્તુ થઈ। એક તો નેહુલ અમૃતિયા જેવા યુવાનો આ કિસાન સંઘર્ષ સમિતિના સેમિનારમાંથી પેદા થયા અને લડતા થયા। આ એક પરેશ કાંબરિયા હોય કે શક્તિભાઈ ગોહિલ હોય, પ્રવીણ પટોડિયા હોય કે ચેતન ગઢિયા હોય કે યશ પટેલ હોય, આવી એક લડાયક યુવાનોની ટીમ તૈયાર થઈને એનો જ ભાગ આ બેન દીકરી જે કૃષ્ણા છે એ છે। અને બીજો, આખા ગુજરાતમાં જે 70,000 80,000થી ચાલુ કરી અને લાખ 1.5 લાખ 2 લાખમાં જે થાંભલાઓ ઊભા થતા હતા એની જગ્યાએ આજે કંપનીવાળાઓ સામેથી ખેડૂતોને પગ પકડીને કહે છે કે 25 લાખ આપું 50 લાખ આપું। અને સૌથી મોટી વાત, વ્રજવાણીથી નીકળ્યા એના 2 દિવસ પહેલાં હું વ્રજવાણીમાં હતો। આ જ રિલાયન્સની જે વીજ લાઈન નીકળે છે અમિતભાઈ,
એ 70,000થી 2.5 લાખ રૂપિયા વધારેમાં વધારે ખેડૂતોને આપતા હતા. અને માળિયા જેવું આ યાત્રાએ ક્રોસ કર્યું, એ જ ખેડૂતોને ફોન આવવા લાગ્યા કે 25 લાખ તમને આપીએ છીએ, તમે યાત્રામાંથી પાછા વળી જાઓ, તમારો થાંભલો તમારા ખેતરમાં જે 70,000માં થાંભલો ઊભો થતો હતો એ થાંભલો સામે 25 લાખની ઓફર આ લોકો કરવા લાગ્યા છે. એટલે જેને જે કહેવું હોય એ કહે. જ્યારે 15મી જૂને આપણે ખેડૂતો ઉપર લાઠીચાર્જ ન થાય એના માટે થઈ અને આપણે જે નિર્ણય કર્યો એમાં કેટલાક લોકોએ આપણી ઉપર માછલા ધોવાનું કામ કર્યું અને એવું કહ્યું કે પાલભાઈએ તો પડીકા લઈ લીધા. અને આવું જે કહેતા હતા એ જ લોકો ખોખાના ખોખા લીએ છે એવું એક ડાયરાના કલાકારે કહ્યું. બોલો, જે માણસ આપણી ઉપર આક્ષેપ કરતા હતા એ માણસને ડાયરાના કલાકારનો બેયનો ઓડિયો વાયરલ થયો કે આ તો ખોખા માગે છે. હવે આપણે ઉપર પડીકાના આક્ષેપો કરતા હતા. એટલે લડાઈ લડીએ તો આવા આરોપ પ્રત્યારોપ બધું જ થાય. પણ હું ગુજરાતના ખેડૂતોનો આ તકે આભાર માનું છું કે એ સમયે જે તમે આખી ટીમને એક સાથ સહકાર અને સધિયારો આપ્યો એના કારણે આ વ્રજવાણીની યાત્રા થઈ. અને એના કારણે આજે સરકારે ભલે આપણા માટે તો વિરોધનો જ પરિપત્ર છે, જે પરિપત્ર કર્યો એ આપણા માટે કોઈ ફાયદાકારક નથી, પણ પરિપત્ર કરવાની તો એને ફરજ પડી. ઓલું એક તમને ખબર હોય તો બાવાની એક વાર્તા છે. એક ભાઈ એક સાધુ કાયમ લોટ માગવા જાય અને કોક મારા જેવો મજાકિયો માણસ છે એને કંઈ આપે નહીં. 8-10 દિવસ સુધી ઓલો કાયમ ભિક્ષામ દેહી કરીને ઊભો રહીએ અને કંઈ ના મળે. એક દિવસ ઓલાને ખીજ ચડી, નીચે જઈ અને ધૂળની ચપટી ભરી અને એને ઉમાં નાખી તો સામે એણે કહ્યું સાધુએ તથાસ્તુ. તો ઓલાએ પૂછ્યું, અલા તું કઈ માટીનો માણસ છો? તારું આખા દિવસની માગેલી ભિક્ષામાં મેં ધૂળ નાખી અને તોય તું મને આશીર્વાદ છો? એટલે સાધુએ જવાબ આપ્યો કે આજે તારો હાથ ધૂળનો વૈરો છે તો કાલે અનાજનો વર્ષે. એમ આ સરકારે આજે પરિપત્ર કર્યો છે 2 ગણીનો. આવતી સમયમાં 4 ગણા વળતરનો પરિપત્ર કરાવીને રહેવું અને રહેવું. જ્યાં સુધી નહીં કરે ત્યાં સુધી લડતા રહેવું. પણ અત્યારની પરિસ્થિતિને લઈ અને એક ઝીણકી ગઈકાલે મારા ધ્યાનમાં આવેલી 2 લીટી છે એ તમારી સામે મૂકી અને મારી વાતને હું વિરામ આપીશ. લશ્કર તુમ્હારા સરદાર ભી તુમ્હારા હૈ, લશ્કર તુમ્હારા सरदार भी तुम्हारा है, तुम झूठ को सच लिख दो, अखबार भी तुम्हारा है. सरदार तुम्हारा, लश्कर भी तुम्हारा है, तुम झूठ को सच लिख दो, अखबार भी तुम्हारा है. इस दौर के फरियादी जाए तो जाए कहाँ, कानून तुम्हारा है, दरबार ही भी तुम्हारा है. इसीलिए हम कान्हा दरबार में जा रहे हैं. जय जवान, जय जगत. બધા થાક્યા નથી ને? તો એકવાર જોરથી 2 હાથની મુઠ્ઠી વાળીને જેટલી તાકાત હોય એટલી તાકાતથી અહીંયાથી ખેડૂતોનો સંદેશો ગાંધીનગર સુધી નહીં પણ દિલ્હી સુધી પહોંચવો જોઈએ કે કાળિયા ઠાકર તો હવે આજથી આપણી જોડે થશે, પણ ખેડૂતો પણ તાકાતથી હવે નીકળ્યા છે અને લીધા વગર પાછા નહીં ફરે એ તાકાત બતાવવાની છે. તૈયાર છો? જય જવાન, જય જવાન, જય જવાન. આજે કિસાન કોંગ્રેસ દ્વારા કચ્છના વ્રજવાણીથી શરૂઆત કરી ને 450 કિલોમીટરની પદયાત્રા કરી ને દ્વારકા ખાતે આ કિસાન અધિકાર યાત્રા આવી છે. ત્યારે મારી બધાને વિનંતી છે કે એકવાર જોરદાર તાળીઓ સાથે જે પણ પદયાત્રીઓ પોતાના માટે નહીં, પોતાના પરિવાર માટે નહીં,
પણ આ ગુજરાતના ખેડૂતોના હક અધિકાર માટે આ કિસાન અધિકાર યાત્રા લઈને નીકળ્યા, એમને બધાને ખૂબ ખૂબ અભિનંદન છે. આ દીકરીઓ, નાના બાળકો, એમને પણ સ્કૂલે જવાનું હશે, એમને પણ કોલેજ જવાનું હશે, એમને પણ રજાઓ માણવાની હશે, પણ એ આ ગુજરાતના ખેડૂતોના અધિકાર માટે સતત 19 દિવસ સુધી ચાલી છે. અહીં પાલભાઈ હોય, જયેશભાઈ હોય, કરશનદાસ બાપુ હોય, લાલજીભાઈ હોય, મહેશભાઈ હોય, બચુભાઈ હોય કે ગીતાબેનથી લઈને બધા જ જેટલા લોકો આ યાત્રામાં, નાના મોટા બધા જ લોકો જોડાયા છે, એ બધા જ કોઈના ખેતરમાં થાંભલો નથી આવતો, કોઈને પણ અત્યારે કોઈ રાજકીય ફાયદો લેવાનો નથી, પણ જે કોંગ્રેસની જવાબદારી છે કે જ્યાં પણ અન્યાય થાય, જ્યાં પણ અત્યાચાર થાય તો એનો અવાજ બનવાનું, એના અધિકાર માટે લડવાની જવાબદારી લઈને બધા નીકળ્યા. જ્યારે ગુજરાતનો ઇતિહાસ લખાશે ત્યારે 15 જૂનનો દિવસ ચોક્કસ લખાવાનો છે. કોઈ ચૂંટણીઓ નથી, કોઈ મત લેવાના નતા, તાજી ચૂંટણીઓ પૂરી થઈ હતી, પરિણામ વિપરીત આવ્યા હતા, પણ ક્યાંક ગુજરાતના ખેડૂતના ખેતરમાં જબરજસ્તીએ થાંભલા નાખવા દાણીને કંપની આયા, ખેડૂતોએ વિરોધ કર્યો તો સરકાર એની વકીલાત કરવાને બદલે પોલીસને અધિકારીઓ મોકલ્યા, જબરજસ્તીથી દંડાવારી કરીને ઢસડીને બહેન દીકરીઓને જેલ ભેગી કરી. એ ખેડૂતોને લડવું હતું, એ જે ખેડૂતોના ખેતરમાં થાંભલા નાખતા હતા, એમની જે દર્દ, પીડા અને આક્રોશ હતો, એની વાત કરવી હતી. એની વાત કરવા વાળું, એના અવાજને ટેકો આપવા વાળું કોઈ નહોતું. ત્યારે આપણા ગુજરાત પ્રદેશના કિસાન કોંગ્રેસના આગેવાનો, આપણા કાર્યકરો, ખેડૂત આગેવાનો કોઈ પક્ષાપક્ષીમાં માના વગર ત્યાં ખેડૂતના ખેતર સુધી ગયા, એને સથવારો આપ્યો, એને હિંમત આપી અને ગાંધીનગર કૂચ કરવા માટે ટ્રેક્ટર યાત્રાની શરૂઆત કરી. અને એ દિવસ એવો હતો કે જ્યારે આખા ગુજરાતમાંથી ખેડૂતો અમદાવાદ શાંતિપુરા ચોકડીએ ભેગા થયા. એ ખેડૂતો કોઈ એક પક્ષના નહોતા, કોઈ એક સમાજ કે જાતિના નહોતા, કોઈ એક ધર્મ કે એક વિસ્તારના નહોતા, પણ આખા ગુજરાતના તમામ વિસ્તારના, તમામ જાતિના, તમામ ધર્મના, તમામ પક્ષના બધા જ લોકો એક થઈ અને ખેડૂતો માટે લડવા નીકળ્યા. અને પહેલી વખત આ ગુજરાતની સરકાર, દિલ્હીની સરકાર, એની પોલીસ, એના તંત્રને ખબર પડી કે ખરા અર્થમાં હવે ખેડૂતો રસ્તા પર ઉતર્યા છે. પછી ભલે લડાઈના સ્વરૂપો બદલાયા હોય, ક્યાંક ઉપવાસ છાવણીઓ બની, ક્યાંક સાણંદમાં ખેડૂતો ખેતરમાં તંબુ નાખીને આંદોલન કરતા થયા, આપણે પદયાત્રા કરી, પણ એ 15 જૂનનો દિવસ એટલા માટે ઇતિહાસમાં લખાશે કે એણે ગુજરાતના ખેડૂતોને એક કરવાનું કામ કર્યું, એણે ગુજરાતના ખેડૂતોને જાગૃત કરવાનું કામ કર્યું, એણે ગુજરાતના ખેડૂતોને લડવા માટેની હિંમત આપવાનું કામ કર્યું. અહીં બધા પાલભાઈ ચાલે, ભાઈ શક્તિભાઈ ને બધા યુવાન મિત્રો ચાલે, આપણામાંથી ઘણા બધા ચાલ્યા છે. એક દિવસ ચાલીએ, 5 કિલોમીટર થાય, 10 કિલોમીટર થાય, 15 કિલોમીટર થાય, તો આમ પાછળ વળીને જોઈએ ને તો અડધા જતા રહે. એક દિવસ હું 12 કિલોમીટર ચાલ્યો તો મને એમ કે મારી પાછળ બધા બહુ ચાલે છે, પણ મારી જોડે જેટલા ચાલવાની શરૂઆત કરી હતી, મેં પાછળ વળીને જોયું તો આ બધા જે જુવાનિયા ચાલતા હતા કાયમી, એટલા જ હતા, બાકીના બધા જ નહોતા. આ એટલા માટે કહું છું કે કોઈના પ્રશ્ન માટે, ખેડૂતોના અધિકાર માટે આટલી મહેનત, આટલી શરીરને પીડા આપવાની, ઘર બાર છોડીને જવાનું. હું પાલભાઈના ધર્મપત્નીને પૂછતો હતો
કે બેન તમારે તો મળવા માટે પાલભાઈ નહીં આવવું પડતું હશે. તો કે તમે નહીં માનો, મહિનામાં 25 દાડા એવા થાય છે કે અમારે એમને શોધવા માટે ગુજરાતમાં જવું પડે છે. આ હેલું નથી. જ્યારે રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા લઈને નીકળ્યા ત્યારે દેશના લોકો એમ કહેતા હતા કે આ તો 2 દિવસ ચાલશે, 4 દિવસ ચાલશે, ફોટા પડાવશે ને પૂરી થશે. પણ એ ભારતમાં નફરત છોડો, ભારત જોડોનો નારો લઈ આ દેશને એકને અખંડિત રાખવા માટે કન્યાકુમારીથી કાશ્મીર સુધી 4000 કિલોમીટર ચાલ્યા. આજે આખા વિશ્વએ સ્વીકારવું પડ્યું કે એકમાત્ર એવો નેતા છે જેણે પોતાના પક્ષ માટે, રાજકારણ માટે નહીં પણ આ દેશ માટે 4000 કિલોમીટર ચાલ્યા. એવી જ રીતે આ યાત્રીઓ પણ 450 કિલોમીટર પોતાના માટે નહીં પણ ગુજરાતના ખેડૂતો માટે ચાલ્યા. આ વીજળીના થાંભલાનો પ્રશ્ન તો એક છે, પણ ખોટી જમીન માપણીના પ્રશ્નોને લઈને લોકો લડે છે. ભાઈઓ વચ્ચે વેર થયા, અનેક જગ્યાએ ધીંગાણા થયા, લોકોના માથા ફૂટ્યા અને કેટલાય મોતના મુખમાં ધકેલાયા. આજે ખાતર હોય, બિયારણની લાઈનમાં ઊભું રહેવું પડે છે. આજે ઉત્પાદનના પૂરતા બજાર ભાવ નથી મળતા. આજે ખેડૂતો દેવાદાર થયા છે. આજે જમીન માપણીથી લઈ, થાંભલાના વળતરથી લઈ, ખાતર બિયારણથી લઈ, દેવા માફીની માગણી સાથે આખા ગુજરાતમાં જુદી જુદી જગ્યાએ લોકો લડી રહ્યા છે. ત્યારે હું તમને ચોક્કસ વિશ્વાસ સાથે કહું છું કે અહીં મંચ પરથી ગીતાબેન કહેતા હતા, બચુભાઈએ કીધું કે જ્યાં પણ કોઈને પ્રશ્ન આવે તો ચોક્કસ યાદ કરજો, કિસાન કોંગ્રેસની ટીમ, કોંગ્રેસનો એક કાર્યકર આ ગુજરાતના ખેડૂતોના હક અધિકાર માટે જે લડાઈ લડવાની હશે, જ્યાં સુધી લડવાની હશે, જે હદ સુધી જવાનું હશે, લડાઈ લડવા માટે તૈયાર છે. અને હું તો સરકારમાં બેઠેલા લોકોને પણ કહું છું કે આજ ગુજરાતના ખેડૂતોએ તમને ગાંધીનગર ને દિલ્હીની ગાદીએ બેસાડ્યા છે. આજ ગુજરાતના ખેડૂતોના આશીર્વાદથી લીલા થયા છો. પણ ખેડૂતોની વાત નહીં સાંભળો તો અહીં જે કૃષ્ણા કહેતી હતી કે હાય લાગશે એટલું નહીં. બાબા સાહેબ આંબેડકરે જે મતનો અધિકાર આપ્યો છે, 2027માં ખુરશીથી ઉખેડી ફેંકવાની તાકાત પણ આ ગુજરાતના ખેડૂતો ધરાવે છે. ત્યારે મારી આપ સૌને આજે વિનંતી છે કે આજે ભલે આપણે આ યાત્રાનું સમાપન કરીએ, પણ જ્યાં સુધી આ ગુજરાતના ખેડૂતોને એનો ન્યાય ના મળે ત્યાં સુધી લડાઈ લડવાની છે. લડાઈનું સ્વરૂપ કોઈ પણ હોય, આપણે આ લડાઈના અંત સુધી લડવાની છે. અને હું વિશ્વાસ સાથે કહું છું કે સડકથી લઈને સંસદ સુધી જ્યાં પણ આ ખેડૂતોના મુદ્દે લડવાનું થાય, કોંગ્રેસ પાર્ટીનો કાર્યકર હોય, ચૂંટાયેલો ધારાસભ્ય હોય કે આપણા વિપક્ષના નેતા રાહુલ ગાંધી સુધી લડવાનું થાય, આખી કોંગ્રેસ પાર્ટી આ ખેડૂતોના મુદ્દે તમારી સાથે છે. એ જ વાત સાથે બધા ખૂબ મોટી સંખ્યામાં જોડાયા. આખી યાત્રામાં જેણે પણ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મદદ કરી છે, જે પણ યાત્રીઓ આખા પોતાના શરીરને કષ્ટ આપ્યું, પોતાના ઘરબાર છોડી અને આ ગુજરાતના ખેડૂતોના પ્રશ્નો માટે આટલા દિવસ જોડાયા છે, એવા તમામ યાત્રીઓ, એવા તમામ મદદ કરવાવાળા લોકો, તમારા જેવા સથવારો આપવાવાળા તમામ લોકોનો આભાર માનું છું. અને એક સાથે ફરીથી એક નારો બોલાવી અને આવનારા દિવસોમાં પણ ખેડૂતો માટે લડવાના સંકલ્પ સાથે અહીંયાથી છૂટા પડીએ એ વાત સાથે જ જય જવાન, જય જવાન બધાનો. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કરુ દેવ મે સર્વ કાર્યેષુ સર્વદા. ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. બોલો કિશન કનૈયા લાલ કી.
દ્વારકાધીશ કી આકાશ પતતિ તોયમ સાગર પ્રતિ ગસતી સર્વદેવમ નમસ્કાર શ્રી કેશવ પ્રતિ ગસતી. બાપ, તમને કહેવા આવ્યા છીએ કે આકાશમાંથી પાણી ગમે એટલું પડે એ છેલ્લે દરિયામાં જાય છે. એમ કોઈ પણ દેવી દેવતાને ગમે એટલા નમન કરીએ એ નમન છેલ્લે શ્રી કૃષ્ણના ચરણોમાં જાય છે. અને આજે કિસાન અધિકાર પદયાત્રા અને એ તબક્કે હાજર માવતર પાર્ટી કોંગ્રેસ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અમિતભાઈ ચાવડા, પછી એ લાલજીભાઈ હોય, પાલભાઈ હોય, મહેશભાઈ હોય, જીવણભાઈ હોય, વિકેજી હોય, એક્સ એમએલએ પુંજાભાઈ હોય, વાજાભાઈ હોય, દરેક જિલ્લા પ્રમુખ હોય. અમે ચોખે ચોખ્ખું કહેવા આવ્યા છીએ, તડકો અમને પણ નથી ગમતો, તડકો તમને પણ નથી ગમતો, પણ મારા ખેડૂતો ના હૃદય કાળા કરવાના ધંધા આ બીજેપીએ કર્યા છે ને, એના માટે ચહેરો કાળો થાય તો મંજૂર છે, મંજૂર છે. મારે તમને એ કહેવું છે કે ધર્મ શું છે? કોંગ્રેસ માટે, કિસાન અધિકાર પદયાત્રા માટે મારા દરેક વક્તાઓ વાત કરશે, પણ જે ધર્મના નામે, જે સનાતનના નામે આ ભ્રષ્ટ ભાજપે તમને અને મને ઉલ્લુ બનાવ્યા છે, એની 2-5 મિનિટ વાત કરવી છે, 2-5 મિનિટ વાત કરવી છે. ક્યાં સુધી આપણે ગેરમાર્ગે દોરાઈશું? મારે દ્વારકાની ભૂમિ ઉપરથી ભાજપને ચેલેન્જ આપી છે કે તમારા બાપમાં તાકાત હોય તો જગતના તાતની વેદના સમજીને બતાવો, અમે તમારા પગમાં પડવા તૈયાર છીએ. મારે ભાજપને કહેવું છે કે કોંગ્રેસે મહાભારત માટે જે કામો કર્યા એમાંથી 1 0 કાઢી નાખો. જો કોંગ્રેસે 100 કામ કર્યા હોય તો તમારા 10 કામ બતાવો. જો કોંગ્રેસે 1000 કામ કર્યા હોય તો તમારા 100 કામ બતાવો. બાકી ફાકા ફોજદારી બંધ કરો, નહીં તો આ ખેડૂતો માફ નહીં કરે. એક મેસેજ ત્યાં પહોંચાડવો છે. અમે ગામડે ગામડે ફર્યા. વ્રજવાણીમાં કાનુડો આવ્યો તો 140 બહેનોએ, 7 વીસી બહેનોએ એમનો દેહ ત્યાગ કર્યો કૃષ્ણના પ્રેમમાં. છેલ્લે કાળિયા ઠાકરની દ્વારકાનો પણ ઇતિહાસ છે, દ્વારકાધીશની નગરી છે. મારા બાપ, આ જગતમાં એક પણ સમસ્યા એવી નથી, એક પણ સમસ્યા એવી નથી કે જેનું સમાધાન કાળિયા ઠાકર પાસે ન હોય, દ્વારકાધીશ પાસે ન હોય. અને આજે એ વેદના લઈને આવ્યા છીએ. તમે જે માધ્યમથી અહીંયા પહોંચ્યા છો, અમે તમારા માટે લડીશું. અમે કૃષ્ણના ચરણોમાં જઈને પ્રાર્થના કરવાના છીએ કે હે અખિલ બ્રહ્માંડના માલિક, હે પરમ કૃપાળુ પરમાત્મા, મહાભારતમાં તે સત્યને સાચવ્યું હતું અને આજે 2026 અને પછીના વર્ષમાં બાપ, જે લોકોએ ખેડૂતોને બરબાદ કર્યા છે, મધ્યમ વર્ગને બરબાદ કર્યો છે, નાના વર્ગને બરબાદ કર્યો છે, એવી ભ્રષ્ટ ભાજપને પણ જેમ ત્યારે તે અસત્યને બરબાદ કર્યું હતું, હે બાપ, આ ભાજપને પણ બરબાદ કર. તો અને તો જ તમારી અને મારી આવતીકાલ છે. મારા શબ્દો યાદ રાખજો. કોઈ એવું કહે છે કે દ્વારકા જવાને બાને તમે રાજકારણ કરો છો, આવું કેનારાને કહેજો કે કરશન બાપુ આવ્યા અને કહેતા હતા કે જાત દીકરા તારાથી થાય કરી લે. છાતી ઠોકીને રાજકારણ કરીએ છીએ, છાતી ઠોકીને રાજકારણ કરીએ છીએ. મારા બાપ, કાનુડાના ચરણોમાં ફરિયાદ લઈને જાવું હોય અને એને જો કોઈ રાજકારણ કહેતું હોય તો 1 વાર નહીં 7 વખત રાજકારણ કરીએ છીએ. મારા ખેડૂતોની વેદના લઈને 500-600 કિલોમીટર ચાલવાનો હોસલો કોઈ રાખતું હોય અને એને કોઈ રાજકારણ કહેતું હોય તો 120 વખત રાજકારણ કરીએ છીએ. ભાજપે આજ સુધી જે ધર્મના નામે કહ્યું, ધર્મના નામે જે કર્યું
અને તમને ગુજરાત અને દેશને જે ગેરમાર્ગે દોર્યા એમાંથી પાછા વળવા માટે તમને આહવાન કરવું છે. બોલો, તૈયાર છો? હા કે ના? જમીન ઉપર કંપની પ્રેમને કારણે આ ભાજપે નજર બગાડી છે. હા કે ના? ખેડૂત રાત દિવસ મહેનત કરે પણ એને યોગ્ય ભાવ નથી મળતો. હા કે ના? આના માટે જવાબદારને ઉખેડીને કૃષ્ણના આશીર્વાદ લઈને દરિયામાં ફેંકી દેવાય. હા કે ના? તમને આહવાન કરવા આવ્યા છીએ કે જે જમીન માટે આપણે લડીએ છીએ, જે 7/12 માટે આપણે તાકાતથી હોસલો રાખીએ છીએ, હું અનેક વખત કહું છું, મારા શબ્દો કાન ખોલીને સાંભળી લેજો બાપ. એ 7/12 ની જનેતા જો કોઈ હોય તો એ કોંગ્રેસ છે, કોંગ્રેસ છે અને કોંગ્રેસ છે. પાલભાઈના નેતૃત્વમાં, જયેશભાઈ કિસાન કોંગ્રેસ ચેરમેનના નેતૃત્વમાં, પછી લાલજીભાઈ હોય કે કોઈ પણ હોય એના નેતૃત્વમાં આપણે આજે અહીંયા પહોંચ્યા, પણ અહીંથી વાત પતતી નથી. આ તો હજી લગન લેવાના છે, લગન. તાકાત વાળી જાન જોડવી હોય ને તો દીકરાઓને 27માં બઠ્ઠા કરવા પડે અને કરવા પડે. અમે તમારા માટે લડીએ, અમે તમારા માટે પગમાં સોલા પાડીએ, અમે તમારા માટે ઘર છોડીએ, અમે તમારા માટે અમારું શરીર બગાડીએ. અને ચૂંટણી ટાણે જો તમને કમળ વાલું લાગતું હોય તો મારા શબ્દો યાદ રાખજો. તમને બીજું કોઈ માફ કરે કે ન કરે, મારો કાળિયો ઠાકર તમને બેવડા વારી દે, બેવડા વારી દે. હાકડમાં આવો ત્યારે તમને કોંગ્રેસ યાદ આવે, ભીમાં આવો ત્યારે તમને કોંગ્રેસ યાદ આવે. બેન દીકરી જમીનનો પ્રોબ્લેમ હોય ત્યારે તમને કોંગ્રેસ યાદ આવે. અને ચૂંટણી ટાઈમે અમારે તો આ કરવું પડે. તો ભાઈ અમે નવરા નથી, આ કોઈ નહીં કે, હું ચોખ્ખું કહું છું. હા કે ના? અમે તમારા માટે જીવ આપવા તૈયાર છીએ. અમે તમારા માટે સમાધિ લેવી પડે તો સમાધિ લેવા તૈયાર છીએ. અમે તમારા માટે રાત દિવસ લડવા માટે તૈયાર છીએ. પણ હવે પછી જે કઈ ચૂંટણી આવે, બાપના હમ ખાઈને તમારે કહેવું પડશે કે હવે ભૂલ નહીં કરો, હવે એક જ પાર્ટી, માવતર પાર્ટી, કોંગ્રેસ પાર્ટી, કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી. હા કે ના? હા કે ના? વિશેષ કઈ નથી કહેવું. છેલ્લી એક વાત જે હું લગભગ સભામાં કહીને આવ્યો છું. તમારા ગામમાં ક્યારેય હડકાયું કૂતરું આવ્યું? હડકાયું કૂતરું જ્યારે ગામમાં આવે ત્યારે પૂછીને કહી દે કે તું પટેલ છો કે દરબાર છો કે આહિર છો કે મુસ્લિમ છો કે વાણિયો છે કે. ગીતાબેન બરાબર ને? તમને ક્યારે કહ્યું? હડકાયું ગામમાં આવે તો પૂછીને નથી કહેતું, એ ઇન્સાનને પણ કહેડે છે. અને ઝાડવાનું થડ આવે તો ત્યાં પણ બટકા ભરે છે. હા કે ના? એટલે ખોટી હોશિયારીઓમાંથી બહાર આવજો. એક દિલ્હીથી અને એક ગાંધીનગરથી હડકાયા નીકળ્યા છે, એ તમને કઈ પૂછ્યા વગર કહીડે ને એ પેલા કોંગ્રેસની આંબલી ઉપર ચડી જજો, નહીં તો હડકવા થાય, હડકવા. હા કે ના? આવો સૌ સાથે મળીને દ્વારકાધીશને પ્રાર્થના કરીએ. છો બધા તૈયાર? તાકાતથી. અને એ વાત પૂરી કરું એ પહેલા આજના કાર્યક્રમમાં તમને એક નવું લાગ્યું હશે. નવું, આ સ્ટેજ ઉપર કોઈ નથી. હા કે ના? ખાલી છે ને? મારી નજરથી જોશો તો આ સ્ટેજ ઉપર કાનુડો છે. જેના નસીબમાં હોય એને દેખાય, જેના નસીબમાં હોય એને દેખાય. કૃષ્ણ પરમાત્માની શ્રદ્ધાથી અહીંયા એક કાનુડો હશે અને એ કાનુડે કાન રાખજો, એક આંખ બંધ કરજો. એ કાનુડો તમને કહેશે કે આ બધા જ આખી ટીમ સાચી છે. હવે કોંગ્રેસ તરફ પાછા વળો અને ભાજપને ખાઈડમાં નાખો. એવો અહીંયા બેઠેલો કાનુડો તમને કહેશે, જો બીજેપી નામની રસી નહીં લીધી હોય તો. છો તૈયાર? બે હાથ ઊંચા કરીને પ્રતિજ્ઞા લેવા માટે તૈયાર છો? બે હાથ દરેકના ઊંચા.
હે દ્વારકાધીશ, હું પ્રતિજ્ઞા લઉં છું કે ધર્મના નામે લોકોને ઉલ્લુ બનાવીને જે લોકોએ સત્તા પ્રાપ્ત કરી છે એને એની ઓકાત બતાવીને હવે પછી માવતર પાર્ટી કોંગ્રેસ માટે મહેનત કરીશ, કોંગ્રેસ માટે મહેનત કરીશ, કોંગ્રેસ માટે મહેનત કરીશ. બસ ભવિષ્યમાં મળતા રહીશું. ક્યાંય કોઈ પણ પ્રકારની સમસ્યા હોય અને તમારો નજીકનો કોઈ પણ સેલનો કોંગ્રેસી વ્યક્તિ હોય એને અવાજ કરજો. પાછા પડીએ ને તો અમારા નામ બદલી નાખજો, હા કે ના? આવો મહાદેવને યાદ કરીને મારી વાત પૂરી કરું છું. પણ જે કૃષ્ણની સાક્ષીમાં બે હાથ ઊંચા કરીને કોંગ્રેસ માટે કામ કરવાની પ્રતિજ્ઞા લીધી, એ ખાલી ફોટા પડાવવા લીધી છે ને તો કાનુડો છોતરા કાઢી નાખશે, છોતરા. કારણ કે અમે ધર્મની સાચી વાત કરીએ છીએ, કર્મની વાત કરીએ છીએ. અને બીજેપી વાળા ખોટે ખોટી ધર્મની વાતો કરીને લઈ ગયા, હા કે ના? અને ધર્મની વાત જો બીજેપી વાળા સમજતા હોય તો છેલ્લા 10 વર્ષથી એને ચેલેન્જ આપું છું કે આવો તમારા 100 અને એક બાજુ હું. ધર્મની વાત તમે પેલા કરો, ધર્મની વાત પછી હું કરું. જનતાને પૂછો અને જનતા એમ કે બાપુએ કીધું એ વાત સાચી તો જ હા, બાકી સમાધિ લેવા તૈયાર છું, સમાધિ લેવા તૈયાર છું. ભવિષ્યમાં મળીશું. ઘણા બધા વક્તાઓને બોલવાનું છે. તાકાતથી મહાદેવને યાદ કરીએ કે આપણા સૌનું ભલું થાય, સારા અને સત્ય સાથે જે છે એનું સારું થાય અને ખોટા લોકોનો જલ્દી ખરખરો થાય. એ માટે મહાદેવને તાકાતથી બે હાથ ઊંચા કરીને યાદ કરીએ. ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. જય લોકશાહી, જય લોકશાહી, જય કોંગ્રેસ, જય કોંગ્રેસ, જય કોંગ્રેસ. ખૂબ ખૂબ આભાર બાપુ. તો જેમ તમે પાલ આંબલિયા હોય, કરસનદાસ બાપુ હોય કે અમિત ચાવડા તમામની વાત સાંભળી, તમે આ વિશે શું વિચારો છો અમને જરૂરથી કમેન્ટ કરીને જણાવજો. અત્યાર માટે બસ આટલું જ. ધન્યવાદ.